जय माताजी मित्रों, दरेक मित्र ने जय माताजी मारा वाला। आजे तमने बतावी रह्यो छूं। तमने आज एक एवी वस्तु बतावानो छूं, एवी वस्तु मित्रों बतावानो छूं। लाइव में बन्या रहेजो अने विडियो में बन्या रहेजो, तमने वस्तु जोवा मळी जशे मित्रों। तमने एवी वस्तु बतावानो छूं मित्रों। आ छे मगफળી। मगफળી पण केवी देशी नहीं आपणी। आ छे मित्रों चाइनानी मगफળી। क्यानी? चाइनानी मगफળી। અને આપણે ચાઇનાની મગફળીનો યુઝ કર્યો છે મિત્રો। વાવી છે, તમને બતાવી દઈશ કે ચાઇનાની મગફળી કેવી છે મિત્રો, બતાવી દઈશ। આ છે ચાઇનાની મગફળી મિત્રો। મોટા મોટા પત્તા આવે છે, મોટા મોટા છોડ અને મોટી મોટી મગફળી પણ બેસે છે। તમને બતાવી ચાઇનાની મગફળી મિત્રો। અને સરસ મજાની ચાઇનાની મગફળી મિત્રો। તેનું વજન પણ વધારે આવે છે, તેલ પણ વધારે નીકળે છે અને ઉતાર પણ વધારે આલે છે મિત્રો। અને ચાઇનાની મગફળી છે, એનું તેલ પણ સરસ મજાનું નીકળે છે, ઉતાર પણ વધારે આલે છે અને ઉત્પાદન પણ વધારે આલે છે ખેડૂત મિત્રો। આ ચાઇનાની મગફળી છે મિત્રો, તમને પણ બતાવી દઈશ। આ લુક જોઈ લો ચાઇનાની મગફળીનો મિત્રો। અને હું તમને બતાવું, આ ચાઇનાની મગફળી છે અને આપણી દેશી મગફળી છે, પણ દેશી પણ તમને બતાવી દઉં। બેની મગફળી તમને બતાવી દઉં। તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આ બીજા ખેતરમાં આવી ગયા, આપણે બીજા ખેતરમાં આવી ગયા। આ છે મિત્રો દેશી મગફળી। કેવી? દેશી મગફળી છે આરી। તમને આ પણ બતાવી દીધી। આનો લુક કંઈક અલગ છે મિત્રો। અને આ હજી બેસવાની હવે તૈયારી છે મિત્રો, બેસવાની પણ તૈયારી છે મિત્રો। હવે બેસવાની પણ તૈયારી છે મિત્રો। પેલી ચાઇનાની મગફળી હતી અને આરી આપણી દેશી મગફળી છે મિત્રો। તમને પણ હું બતાવી દઈશ મારા વાલા મિત્રો। બન્યા રહેજો, તમે બન્યા રહેજો લાઈવમાં। તમને બતાવી દઈશ કે કેવી મગફળી છે, તમને બતાવી દઈશ મિત્રો, બતાવી દઈશ મારા વાલા। તમને બતાવી દઈશ, બન્યા રહેજો મિત્રો, બન્યા રહેજો મારા વાલા, બન્યા રહેજો। દેશી મગફળી પણ આપણે બેસી ગઈ છે મિત્રો, દેશી મગફળી પણ બેસી ગઈ છે, બેસી ગઈ છે। જો બેસી ગઈ છે ને મગફળીની। આ દેશી મગફળી છે મિત્રો, આવડી આવડી થઈ ગઈ છે। દેશી મગફળી છે, આવડી આવડી બેસી ગઈ છે। જો મગફળીનો લુક જોઈ લો મિત્રો, કેટલા ડુંડા બેસી ગયા છે અને કેવી મગફળી છે, બેસી ગઈ છે મિત્રો, બેસી ગઈ છે, બેસી ગઈ છે મિત્રો। રાધે રાધે, રાધે કૃષ્ણ મારા વાલા, જય માતાજી। અને હવે ચાઇનાની મગફળી તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો। દેશી તો બતાવી દીધી તમને, હવે આ દેશી મગફળી છે, આ દેશી મગફળી છે। આનું પણ ઉત્પાદન સારું અને તેલ પણ વધારે નીકળે છે અને વજન બી વધારે પકડે છે। આ દેશી મગફળી તમને બતાવી રહ્યો છું મિત્રો। દેશી મગફળીને આવડા આવડા પણ ફોફા બેસી ગયા છે અને મગફળી પણ બેસી ગઈ છે। અને હવે તમને હું બતાવી રહ્યો છું ચાઇનાની મગફળી। ચાઇનાની મગફળી કેવી આવે મિત્રો એ તમને પણ બતાવી દઈશ। ચાઇનાની મગફળી કેવી આવે છે એ પણ તમને બતાવી દઈશ। અને બન્યા રહેજો મિત્રો, બન્યા રહેજો મારા વાલા। ચાઇનાની મગફળી કેવી આવે છે એ પણ તમને બતાવી દઈશ। અને કેવી આવે છે અને કેટલી સરસ આવે છે એ તો જોઈ લીધી તમે, એ તો જોઈ લીધી। આ દેશી મગફળીનો લુક છે, દેશી મગફળીનો લુક છે મિત્રો। આરી દેશી મગફળી છે, આપણે દેશી છે। આરી 37 નંબર છે અને ચાઇનાની છે 511 નંબરની મગફળી આવે છે ચાઇનાની। કેટલી? 511 નંબરની મગફળી આવે છે મિત્રો। એ 511 નંબર આવે છે ચાઇના। એ ચાઇનાનો પણ તમને લુક બતાવી દઉં, એક ડોકાનો। હજી મગફળી બેઠી નથી મિત્રો, પણ એમનો લુક બતાવી દઉં તમને કે ચાઇનાની મગફળી કેવી હોય છે મિત્રો। તમને પણ બતાવી દઉં, એક ડોકો પણ બતાવી દઉં ચાઇનાનો, જોઈ લો મિત્રો। આપણે પણ યુઝ કર્યો છે ચાઇનાની મગફળીનો। આ એક ડોકો પણ બતાવી દઉં, એના પત્તા પણ બહુ મોટા આવે છે ચાઇનાની મગફળીના। બહુ પત્તા મોટા, બહુ મોટા પત્તા આવે છે અને એ અંદર બેસે છે અને લોબા ફોફા આવે છે। એમાંથી 5 થી 7 ફોફા આવે છે ચાઇનાની મગફળીમાં। આપણે 3 આવે છે, 2.5 થી 3 ફોફા આવે છે અને એમાં 5 થી 7 ફોફા બેસે છે। બહુ લોબી આવે છે, કાકડી હોય આપણે કાકડી એ ટાઈપની મગફળી આવે છે અને લોબા બેસારમાં આવે છે। અને 2.5 ફૂટના પણ ગાળા ચોપ્પામાં આવે છે। એને પહેરવામાં નથી આપી, ચોપ્પામાં આવે છે મિત્રો। જેને ચોપ્પી હોય એને ચોપી દેજો મિત્રો। ચાઇનાની મગફળી સરસ મજાની મગફળી આવે છે મિત્રો। અને તમે પણ વાવતા રહેજો મારા વાલા।
ચાઇનાની મગફળી સરસ અને સરસ લુકની અને સરસ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. દરેક મિત્રને આ વિડીયો વધુમાં વધુ જોવા અને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી છે. દરેક ભાઈઓને પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને બધો ખ્યાલ આવી જશે. ફરી મળીશું નવા બ્લોગમાં, નવી વેરાયટીમાં.